રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. હાલો લગભગ 8:30 જેવું થયું છે. આપણે ઘરનું કામ તો બધું કરવાઈ દઉં અને હવે બનાવવું શા. આજે ભીંડો ગવાર બી વીણવાનું છે એટલે એક મારા જેઠની સ્મિતા આવી છે અને એક આ પડખે પાડોશી અમારે અને આજ 2 જણાને વીણવાવાળાને કીધું છે અને ઉડાઈ વીણે છે પછી કે શીરાવા નહાવાના તો જો કે શા બનાવવાનું આપણે શીરાવામાં ઘઉંના રોટલા ને ડાયરનું શાક બનાવ્યું શેણા ડાયરી ને મગની ડાયરી તો આપણે શા બનાવી દેવી નિકિતા પછી દી આવે અને આપણે જો ઘરનું કામ કરીને હજી પોતા ને એવું કરીને નવરા થયા ધોઈને ઓટો ને ઓટો બધું હાલ આટા મારે જોઈ નીંદ નાખી તો ચા બનવાનું હોય તો ચાલુ થઈ ગયું. પવન લાગે થોડો કાંઈ ગેસ બારો છે ને એટલે હાલો તો વિડીયો બનાવી રહેજો. ભીંડો ને ગવાર ને ઉતારે હમણાં નિકિતા ચા દેવા જાય એટલે તમને બતાવશે. હાલો ત્યારે એવડે શા બનાવીને ટીકડ આપણે સિરાઈ ગયા આવી અને ગવાર ઉતારીને લાવ્યા. હજી ભીંડો ઉતારીને બાકી છે અને આપણે જો બપોર આમ પાછું વધારે જતી સિરાઈ ગયા પણ તો એમ કે ભૂખ લાગે એટલે મોડું તાણે 2:30 વાગ્યા વાળું ખાય આપણે શાક બનાવીને પાછું ચાલુ કરી દીધું ગવારનું. અને નિકિતા તો અહીંયા કાન બેઠી લીમડે બેઠ દાયણું કરે છે અને ગવાર જો આપણે એટલો ઉતરો જો અહીં પીડો દેખાડું તમને અહીંયા જઈને ટેસ્ટ. ગવાર 3-4 દી ઉતરે પણ ઘણો ઉતરે. સવારના ઉતારતા તો બધા જો એટલો આમાં નાખ્યો 3 ઠેલીઓ અને 1 ઠેલી જો જાંબુડા આડી ભરી અને જો આમાં ઝાંખા એડા હોરા દેખાય. જો પાછો ભીંડો ઉતારવા વહી ગયા જો અહીં રહ્યા અને હું માલ ઢોરનું કરીને સવારનું રાંધીને નવરી થઈ. હવે પાછું ગવારનું શાક બનાવી નાખું કોઈને ખાવું પડ્યું આપણે. આ તડકો એવો આવે ગેસ દે ને ઉતીકના બીકે આધર મેકવો પડે. જો આ ગવારનું શાક રહ્યું ને અલગ છે. આમાં બીજા અંદર છોડવા હતા ને એવા દેશી એ રાજુન બાપુ લાયા હતા. હજી એમને સિરાવાનું બાકી છે. જો કેવું મસ્ત એનું. હાલો ભીંડો ઉતારવા ગયા છે પછી થોડી વિડીયો બનાવ. હાલો બધા ભીંડો ઉતારવા મહિના રાજુ હોતે ઉતારવા મહિનો એ જે અત્યારે આવ્યો મારા માસીની જો હું તમને દેખાડું અહીંયા ઉતારે. જો અહીંયા ઉતારે રાજુ ક્યાં બધા ભીંડો ઉતારવા હાલો. હાલો બધા ભીંડો ઉતારવા મીના છે. રાજુ હતી ઉતારવા મીનો છે. મારી માસીની આમાં સામે છે ઉતારે. રાજુ હતી ઉતારે સલામ થાય. હાલો તમને આગળ જઈને દેખાડું. ચાય ભીંડું ઉતારે. હાલો 5-5:30 જેવું થયું છે. આપણે માલ છોડવાય સારવા નીંદ ન નાખવી પડે. હજ સર એવું છે એમ તો આમાં હજી રખડે હાંડ લીધા ધરે રે અને બધો જો પાયરે આ રહ્યો ને મોટા છોગા દેખાય ને બધો ગવાર છે. સવારમાં ગવારને ભીંડો ઉતાર્યો ને તો એ રહી ગયો તો આમાં ઉતરી રહ્યો તો ઓલામાંથી બાકી રહી ગયો તો જો મનસા ની બધા ઉતારે છે. રાજુ મનસા નિકિતાને કાઢી આવજો વીણે કે ન વીણે. રાજુન બાપુ કોઈ ફોનમાં વાતું કરે છે અને નીંદ નથી નાખતી ના કે રસકો વાટવારો ને એવું કરે તા પછી એને મોડું થાય પછી એમને ભીંડો ઉતારવાનું થાય એટલે બધું ન થઈ રહેતા માલ છોડવાનું. જો અત્યારમાં ઘડી દાડો પર છે ને એટલે માલ રખડાવવાનું ચાલુ કરી દીધું. અને આપણે ઈયડા જે રહી ગયા હતા એ ઊભા છે ને એમાં જ્યાં પાણી હાલ્યું હોય ને અહીંયા જો આવી લૂંગું થઈ જાય. જો એમ રાખ્યા નહીં ને પછી પાયા નહીં. પાણીની તાણ હતી શું કે ઓલો
યાર આવતું તો ગાડીમાં મોટરમાં ગાડી આવડી હતી મને તે પાયા નતા હાલે ને જો પાયા હોત ને તો જો માહિતી આવડી એવડી લૂંગુ બધાને થાત જો આ રહી ગયા ની એવડી લૂંગુ થઈ જાય માલા તો સરે હે અને એવડે ઉતારે ભીડો હજી લાંબો પાંતો રહ્યો ને આખો ઉતારવાનું બાકી છે જો એ ઉતારે રજનભાઈ પહેલાં જે પાણી વારમાં જાહેરમાં પાણી હાલે છે જાહેરે જો આ નાની નાની રજી છે પાણી તાણે તો હજી ભીંડો હમો કરવાનો ને બધો બાકી છે ઘડીક માલ રખડાવું ત્યાં ધરે રે પછી મોટી મોટી શેંગું વીંધી મોટું કરવાનું એવું થશે અમારે તો એક દિન મેકી બધું પોતાનું ઉતારવાનું થાય આજ તો વળી 2 જણા હતા એકમાં જેટલી પડી હતી ને પછી કોમલી તોય એમને 4 જણા ઘરના હતા તોય રહી કે ગવારમાં વધારે વાર લાગે હાલો વિડીયો બન્યા તો આપણે માલે જો અસર સરે છે ગાને એકને બાંધી દીધી નાખી રે ની ધોડ કરે એટલે અમારા પડામાં જો આવડા બાવરા થઈ ગયા છે કોને પડામાં આવડા બાવરા થાય કોમેન્ટ કરજો અમારા બાવરા એટલે માલ બાંધે ને પૈસા એડા ને સામ રહી ગયેલો હોય છોડવો તે આવડો થયો જો રાજન બાપુ હોય શિયા વીણવા નહીં વીણે વૈદેશ પાણીવાળા મનસાની બધા વીણશે પવન ફૂલે ફૂલ પવન ચકાય ફૂલે ફૂલ ફરે આમ હાલ 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 આઈ તું પૈસા વિના જાવા જાસ લે પણ તાર બેની તેડી જાતા મેં જ ભર્યા હતા હે હાલ જો રહી ગયો તો ની ભીંડો તાર ઉતારે હવે ના તમે તેડી જતા હતા ને તે આપણે ગોતતા હતા ખોવાઈ ગયો તો જો ઉતારે મનસાન બધા હા સિંગ રહી સિંગ ઈ સિંહ અહીંયા પડ્યો સમજો સીમા પરવો ઈ પડ્યો હું અહીંયા આગળ પડ્યો જા એમ કે આવી હતી ઓલી ભેંસ ક્યાં જઈએ રહી નિકિતાને તરસ લાગી હતી હાલો રાજુ થાકી રહ્યો સવારના થાકી રહ્યા વાંક વાંક ઉતારવાનું થાય એટલે જો આમાં હે ને છોડવા મોટા થઈ ગયા નહીં ગવારના હાલો જો રાજુ પૂજા હા ઓરી ત્યાં ને જો આ રહી હાવ ગઈડી થઈ ગઈ હા ઓલખોની રહી ગયો ને તો કેટલો ઉતરી જાય એટલો રહ્યો આવી જાય શીશો લઈને હા પાવર વહી ગયો કહેવાનો વહી ગયો હાલો પાણી પીવા હાલો બધા નિકિતા શીશો લઈ એને એકને પીવા હાલો ભીંડો ઉતારીને લઈ આવ્યા હાઈ અને મારા બા ભીંડો સાહેબ મોટો મીડે આ વીણવાનું મારા બા માથે બધું જો માલ સારતી હતી નીવડાઈ ભીંડો ઉતારતા હતા પછી માલ આવું બાંધી દીધા અને હમો થોડો કરવો પડે આમાં એટલે બહુ હમો દઈને કે મોટી શીંગું કાઢવી પડે એટલે અમારે છે ને એક આંતરે આ કામ લેવાનું ઉતારવાનું હમો કરવાનું જબલા ભરવાનું બકાલું આપણે ગાજુ વાયેલું હોય તમને ખબર જ છે એટલે આ સાફ સુથરું કરવું પડે જો કોઈ ફૂલડા હોય એ કાઢવાના અને આવી અડધી શીંગ હોય કોઈ ઘણી શીંગ હોય બધું કાઢી લેવાની અને હજી ચીવડે આવ્યા નહીં તો આવી ઓલામાં આ કેમ અહીં કોના ઓલાનો હોય અને આ કેલી ભરીને હજી બીજી લાવશે બે ભરાણી એમાં બે ગોસો હતો તાણ પડી જાય ને બહુ બરાબર ચીંગું નથી થાય અને આમાં હાઈદ ઉતરે છે આમાં હાઈદ ભીંડો છે ને ઈસણ હમણાં થઈ ગયો વધારે ભાઈ ભીંડો કયો થકવાડે ખબર આઈ રોઈ ઉડલો ઉતલો ને એમાં વાંકવાટા ને પાછો થોડોક મોટો થઈ ગયો ને એટલે વધારે ફોરીને ચીંગું લઈ પડે નકર ચીંગું રહી જાય ને તોય ગળથી થઈ જાય એટલે ચીંગું ફોરીને તો આમ એક બે જણા ખાઈ દઈએ એટલે વાંધો ન આવે હાલો આપણે ભીંડો સાફ કરવાની જો આ રહ્યો ને ગવાર આ જો એટલે ગવાર ઉતરે ગવા રસકોલ વધારે જબલા ભરાય હવે પાછો 5-6 દી ઉતરશે અત્યારે એટલો ઊંચો
હવે માલ જોવાનું ને ઈ કામ લેવાનું રાંધવાનું ઓલી જો કઈ વાર ની હાથ કરે એને અમારે તેમ થાય ને એટલે રડી પડે આમ. મારી હોય તાર માસી આયલા આવે એવું થાય જો મારી માસી એન્ટ્રી પાડે એક તો હું ખાલી કરીને આવ્યો તો હો બે મોજા આમાં હું લઈને આવ્યો હાલો જો ડોર ભરવા મજા આવે ને ભીંડા કેટલા ભરવા જાય છે આજ રાજકોટ મોકલવાનો છે રાજકોટ બજાર હારી આવે એટલે આજ બધું રાજકોટ મોકલવાનું મોકલતા હતા અને આજે હે ને જબલાઈ જાજા હે ગવારના ને બધા જાય બધું ભીંડાના આ ગવારના છે કેટલા કહું 14 જબલા થયા ભીંડાના 14 જબલા ભીંડાના થયા અને ગવારના કેટલા છે અમને ગણું તો ખબર પડ્યા 4 5 6 7 8 9 આ ખરેને ગવારે હારો ઉતરો 9 જબલા થયો અને હવે આ જબલા ફેરવાયા ગાડી આવે પછી એમાં ચડાવવાનો આજ ગાડી અંદર માલપા લાવી પડશે મને હું નથી જો હમારા નહીં કીધા આ બધા પેકિંગ કરવાનું બાઈક આ હે ભીંડાના હાલ આપણી પાડવા જો આપણે વકલ કરીને શીંગું કાઢીને એને આ 1.5 જગનું થયું અને આ એ બધા નાના ચલો ગવાર હા બાંધો નથી હાલો ગવાર કેવો હોય કોમેન્ટમાં જરૂર કહેજો હેલો જબલાઈ લો હાલો વિડીયો હાલો બધા જબલા આપણે ભરી અને આ કણે જો મેકી દીધા હે નહીં અને હવે પાડે હે હોલ એટલે આમાં બધી આપણે બાયલી હવા અવર જવર થાય અને ગરમી થાય અને પરસીઓ વરે એ હારતી જો આ રાજન બાપુ છે ને હાંટી લઈને મીંડાણા હોલ પાડવા અને આપણે કુલ બધો ગવારને ભીંડો કેટલો થયો એલા જબલા નહીં ભીંડો ને બધું કેટલું થયું 200 કિલો 10 મણ થયું બધું 10 મણ હા 200 કિલો છે 200 કિલો થયું આલકોર સારું ઉતર્યું અને આજે હવારના ઉતારતા હતા બધાય જો કે હું ના ઉતારવા જઈ આપણે આ ઘરનું કામ ને એવું કરતા હોય 14 જબલા છે ભીંડાના અને 9 જબલા ગુવારના જો આ કણ મેક દીધા ગાડી આવે ને એટલે પછી એમાં ચડાવવાનું બધું અને મનસાની બે જાય વારું કરવા જો દેખાતી નહીં અંધારે અને તે ખાઈ લીધું હે શીનું શાક ખાધું તેવી જબલા થી આ કુલ આ ત્યાં શીનું શાક ખાધું હે શીનું શાક ખાધું બોલતોય નહીં મીંઢો હાલો નિકિતાની વારુકુરા બે જાય આપણે ભીંડાનું શાક બનાવ્યું હે જો આસી પાણી બે ખાય હાલો મારે આ બોલે શું કહેવાય આ વિડીયો પૂરો કરી નાખો હાલો ત્યારે જો આપણે બધું કમ્પ્લીટ ભરાઈ ગયું અને હવે ગાડી આવે એટલે ચડાવી દેવાનું અને હવે કાલ કેવો બજાર ભાવ આવે છે આપણે આગલા વિડીયોમાં બતાવશું અને ત્યાં સુધી આપણે વિડીયો પૂરો કરીશું કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો સારો લાગે લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હવે કાલની બજાર કેવી આવે આપણે બતાવીશું